છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીમાં દિવાળી જેવો માહોલ। મુકેશભાઈ રાઠવા જશે દિલ્હી। જય હિન્દ। હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાંથી આજે એક મોટા અને મહત્વના નિર્ણાયક સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકોની ચૂંટણીનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં એકતરફી વિજય કૂચ હાંસલ કરી લીધી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજના સક્ષમ, લોકપ્રિય અને યુવા ચહેરા તરીકે જાણીતા કમાડ તાલુકાના નેતા મુકેશભાઈ રાઠવા સહિત 4 ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે। ઉમેદવારી ફોર્મ ભરવાની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્યો સહિત જિલ્લાના વરિષ્ઠ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મુકેશભાઈ રાઠવાને મોઢું મીઠું કરાવી ફુલહાર પહેરાવી વિજયની શુભેચ્છા પાઠવી હતી। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વિપક્ષ તરફથી કોઈ જ પડકાર ના મળતા જિલ્લા ભાજપના કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ખાસ કરીને કમાડ અને સમગ્ર છોટાઉદેપુર પંથકમાં મુકેશભાઈ રાઠવા જેવા પાયાના અને સંઘર્ષશીલ યુવા નેતાને રાજ્યસભામાં જવાની તક મળતા જ આદિવાસી સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે। સ્થાનિક લોકોને આશા છે કે મુકેશભાઈ હવે દિલ્હીની સંસદમાં છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના પાણી, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રોડ અને રસ્તા જેવી પાયાના પ્રશ્નોને મજબૂતાઈથી વાત આપશે।